આ કોઈ મનગંત વાર્તા નથી. આ એક સાચી ઘટના છે જે આશરે 45 વર્ષ પહેલા બની ગયેલી છે. બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી. આ વાર્તામાં આપણે સાંભળીશું કે કઈ રીતે એક આત્માથી પોતાના 7 વર્ષના ભક્તને માં મેલડી બચાવે છે. ચાલો હવે શરૂ કરીએ આજની આ વાર્તા. ભાનગઢ નામનું એક ગામ હતું. તે ગામમાં ગોપાલ ભરવાડનો પરિવાર રહેતો હતો. ગોપાલ 7 વર્ષનો હતો. તે પોતાના મિત્રો સાથે ભેંસો ચરાવવા જતો હતો. તે મેલડી માને માનતો હતો. તે રોજ ભેંસો ચરવા જતા પહેલા માં મેલડીનું નામ જરૂર લેતો. આ ગોપાલનો રોજનો ક્રમ હતો. તે રોજ 7:08 વાગ્યે ભેંસો ચરવા પોતાના મિત્રો સાથે નીકળી જતો અને 11 વાગ્યે ઘરે આવી જતો. એકવાર તેના મિત્રોએ કહ્યું કે આપણે ભઠ્ઠામાં ભેંસો ચરવા જવી. સહુ મિત્રો તૈયાર થઈ ગયા અને ભઠ્ઠામાં ભેંસો ચરવાના રસ્તે વાળ્યા. ભઠ્ઠામાં એક નહેર છે. ત્યાં એક કુંવારો છોકરો ફાંસી ખાઈને મરી ગયો હતો. અને હવે તે આત્મા બનીને ત્યાંથી નીકળતા લોકોને કોઈ નાનું બાળક, કોઈ બહેન અથવા કોઈ પ્રાણીનું રૂપ લઈને બચાવવા માટે બોલાવતો અને જો કોઈ તેની મદદ કરવા જાય તો તેને પોતાની પાસે આવતા જ તેને નહેરની અંદર ખેંચી લેતો. અને પછી તે વ્યક્તિ તે નહેરમાંથી બહાર નીકળી શકતો નહીં. આ વાતની ખબર પેલા ગોપાલને ન હતી. જ્યારે તે પેલા નહેરવાળા રસ્તે પહોંચ્યા તો ગોપાલના મિત્રો ફટાફટ ત્યાંથી નીકળી ગયા. ગોપાલ એકડો પાછળ હતો. તે ઝડપ કરીને પોતાના મિત્રો સાથે જવા જાય છે. ત્યાં તો તેણે એક અવાજ સાંભળ્યો. નહેરમાં જોયું તો એક વાહરડું નહેરના કાદવમાં ફસાયું હતું. તેને બચાવવા ગોપાલ જાય છે. ગોપાલ જેમ જેમ વાહરડાને બહાર કાઢતો તેમ તેમ તે વાહરડું વધારે ને વધારે અંદર જતું હતું. તેને બચાવતા બચાવતા ગોપાલને બપોરથી સાંજ થઈ પણ તે વાહરડું બહાર કાઢી શક્યો નહીં. હવે તે જે આત્મા વાછરડાના રૂપમાં હતો તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું. તેને જોઈને ગોપાલ ખૂબ જ ડરી ગયો અને જેવો તે ત્યાંથી ભગવા ગયો ત્યાં જ પેલી આત્માએ તેનો પગ પકડ્યો અને તેને અંદરને અંદર ખેંચવા લાગ્યો. ગોપાલે મદદ માટે ચીસો પાડી પણ ત્યાં સાંજના સમયે કોઈ આવતું નહીં એટલે ગોપાલની મદદે પણ કોઈ ના આવ્યો. તેને તે આત્મા છેક ગરદન સુધી નહેરની અંદર ખેંચી ગઈ. ગોપાલને લાગ્યું કે હવે હું નહીં બચું એટલે માં મેલડીને યાદ કરી લવ કદાચ માં મારી રક્ષા કરવા આવે એવી આશાએ ગોપાલે માં મેલડીનું નામ જોર જોરથી રટવા લાગ્યું. એવામાં એક ચમત્કાર થયો. એક વૃદ્ધ ડોસી પોતાના હાથમાં લાકડી લઈને ગોપાલની તરફ આવતા હતા. તે આત્માને ખબર પડી કે આ તો કોઈ દેવી શક્તિ છે. એટલે તેણે ગોપાલને અંદર ખેંચવાનું છોડી દીધું અને અદૃશ્ય થઈ ગયો. પેલા વૃદ્ધ ડોસીમાં એ ગોપાલને નહેરમાંથી બહાર કાઢ્યો અને પોતાની સાથે લઈ ગયા. તેમણે ગોપાલને નવડાવ્યો અને કહ્યું કે બેટા અત્યારે ખૂબ અંધારું થઈ ગયું છે તો હું તને તારા ઘરે સવારે મૂકી જઈશ. અત્યારે તું અહીં રોકાઈ જા. ગોપાલે કહ્યું ડોસીમાં મને ભૂખ લાગી છે. ત્યારે ડોસીમાં એ કહ્યું કે બેટા ઘરમાં તો કંઈ નથી પણ રોટલો છે. તે ખાઈને સૂઈ જા. ગોપાલ રોટલો ખાઈને સૂઈ ગયો. જેવા સવારના 5 વાગ્યા ત્યાં પેલા ડોસીમાં એ પેલા ગોપાલને જાગ્યો અને કહ્યું કે બેટા તારું ગામ આવી ગયું છે. તો તું હવે તારા ઘરે જા. ગોપાલે ડોસીમાને વંદન કરીને પોતાના ઘર તરફ દોડ્યો. યાદને પોતાના ઘરમાં જેવો દાખલ થયો ત્યાં તેને જોતા ઘરના બધા લોકો ખુશ થઈ ગયા અને પૂછ્યું કે બેટા કાલનો કયા હતો. ગોપાલે વિસ્તારથી આખી વાત પોતાના પરિવારને કહી. આ વાત સાંભળીને ઘરના લોકો તે ડોસીમાને જોવા ગયા પણ ત્યાં કોઈ ન હતું. પણ જ્યાં ડોસીમાં ઊભા હતા ત્યાં કંકુના પગલાં પડ્યા હતા.
આ જોઈને ગોપાલના પિતા સમજી ગયા કે આ બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત માં મેલડી હતા, જેમણે મારા ગોપાલને બચાવ્યો છે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને ગામના લોકોએ ભઠ્ઠામાં એક મંદિર બનાવ્યું. આ મંદિરે દર રવિવારે ભક્તો જાય છે અને માં મેલડીના દર્શન કરીને રાજી રાજી થાય છે. બોલો માં મેલડીનો જય.